નમસ્તે બાળ મિત્રો, આજે આપણે કરીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 5ની કવિતા રીંછ એકલું એક વાર્તા ગીત। તો બાળકો, તમને ખબર છે આ ગીત અમને પણ બાળપણમાં ભણાવવામાં આવતું હતું। बच्चों, यह एक स्टोरी सॉन्ग है और हमें भी बचपन में पढ़ाया जाता था। બાળકો, આ વાર્તા ગીત બહુ જ મજા પડે તેવું છે। આ ગીતમાં રીંછની યુક્તિ અને સિંહની મૂર્ખતાની વાત કરી છે। तो बच्चों, यह गीत बहुत ही मज़ेदार है। इसमें भालू की युक्ति और शेर की मूर्खता के बारे में बताया गया है। तो ચાલો पहले આપણે कविता वाँचिए। तो बच्चों, पहले हम कविता रीड करते हैं। રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી। ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ। હાડ ચામડા બહુ ચૂંથિયા, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોણું તમને, આજે મુખડું ડીઠું। રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ। ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમે લૂમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ। મધપૂડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જતા વળગી લારો લાર। આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા। રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી। કવિ રમણલાલ સોની। તો આપણે શબ્દાર્થ બી જોઈ લઈએ। હાડ ચામડા મીન્સ બોન્સ એન્ડ સ્કિન, ચૂંથિયા મીન્સ સ્ક્રેચ્ડ, નોતરું ઇન્વિટેશન, ખોણું ટુ લુક ફોર, ડીઠું સી। તો બાળકો, ચાલો આપણે કવિતાને ફરીથી કરીએ, એને શીખીએ, એ શું કહેવા માંગે છે કવિ અહીં તેને જાણીએ। તો ચાલો બાળકો, આપણે કવિતાને સમજીએ। તો ચલો બચ્ચો, हम कविता को समझते हैं। રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી। તો રીંછ એકલું ફરવા ચાલ્યું, ક્યાં ફરવા ચાલ્યું? જંગલમાં। અને હાથમાં શું લીધું હતું એણે? સોટી। સામે રાણા સિંહ મળ્યા રે, તો સામે એને જંગલમાં કોણ મળ્યું? તો જંગલનો રાજા સિંહ। આફત આવી મોટી। હવે કેમ એવું કહે છે આફત આવી મોટી? કેમ કે રાજા સિંહ બધાનો શિકાર કરે અને બધાને ખાઈ જાય, તો રીંછને માટે આ આફત હતી। તો બચ્ચો, રીંછ એકલું ફરવા ચાલ્યું, તો રીંછ मीन्स भालू अकेला घूमने गया था कहाँ? जंगल में। और हाथ में क्या लिया था उसने? सोटी मीन्स स्टिक। उसको सामने कौन मिला? तो सामने उसको जंगल का राजा शेर मिला। और आपको तो पता ही है, अगर शेर सामने मिल जाए तो हमारी क्या हालत होगी? हमें डर लगता है कि वो हमें कहीं खा ना जाए। इसीलिए क्या बोल रहे हैं यहाँ पे? आफत आवी मोटी, मतलब ये विपदा आ गई भालू के लिए कि अगर शेर ने उसको काट लिया तो आगे क्या होता है? झुकी झुकी भरी सलामो, बोल्યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ। હવે એમને સામે સિંહ મળ્યો રીંછને, પણ તેણે ગભરાયા વગર એક યુક્તિ કરી। તેણે શું કર્યું? ઝૂકી ઝૂકીને ભરી સલામો, એણે સલામો ભરી ઝૂકી ઝૂકીને, બોલ્યું મીઠા વેણ, વેણ એટલે બોલવું,
તો એણે મીઠા મીઠા વચન બોલ્યા, મીઠા મીઠા શબ્દો બોલ્યા. એણે કહ્યું, મારે ઘેર પધારો રાણા, તો તમે મારે ઘેર આવો રાજા, રાખો મારું કેણ અને મારું કહેવાનું રિસ્પેક્ટ રાખો, તમે મારે ઘેર આવો. तो यहाँ पे भालू को शेर मिल गया सामने, पर वो घबराया नहीं. उसने तुरंत ही एक योजना बनाई. तो उसने क्या किया, झुकी झुकी भरी सलामों, तो उसने झुक झुक के सलाम लगाई और बोलियो मीठा वेण, मतलब उसने बहुत मीठा मीठा बोला और बोला, मारे घेर पधारो राणा, मेरे घर आओ राजा, मेरे घर आओ आप, राखो मारू केण, मतलब मैं जो बोल रहा हूँ उसको मानो और मेरे घर आओ. हाड़ चामड़ा बहुत चूथिया, चाखोजी मद मीठू, नोतरू देवा खोड़ू तमने आजे मुखड़ू डीठू. मतलब हाड़ चामड़ा बहु चूथिया, तमे हाड़ चामड़ा ने बहु ज खाधा चूथिया. चाखोजी मद मीठू, तो तमे મીઠું મધ ખાઓ. હવે તો જંગલનો રાજા સિંહ શું કરે, બધા બીજા પ્રાણીઓનો શિકાર કરે અને એના હાડકાને ચામડા ચૂંથે ખાય. એટલે અહીં કહે છે કે હાડ ચામડા બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું, મધ એટલે હની, શહેદ, તો તમે મધ ખાઓ હવે મીઠું મીઠું. નોતરું દેવા ખોડું તમને, તો હું તમને ઇન્વિટેશન આપવા માટે ક્યારનો શોધું છું. આજે મુખડું ડીઠું, પણ તમે મને આજે જ દેખાયા. फेस, તમારું फेस મને આજે જ દેખાયો. तो क्या बोल रहे हैं यहाँ पे, हाड़ चामड़ा बहुत चूठिया, मतलब आपने हड्डी और स्किन, चमड़ी, चामड़ा मतलब स्किन, बहुत स्क्रैच કર્યા, चूथिया. चाको जी मत मीठू, तो अब आप मीठा मीठा हनी, शहद खाइए, मध खाइए. नोतरू देवा खोड़ू तमने, तो आपको इनविटेशन देने के लिए कब से मैं ढूंढ रहा हूँ. आजे मुखड़ू डीठू, पर आप मुझे आज ही दिखाई दिए. રીંછ જાય છે આગળ, એના પગ ધબ-ધબ, સિંહ જાય છે પાછળ, એની જીભ લબ-લબ. તો હવે રીંછે રાજાને ઇન્વિટેશન આપ્યું એટલે એને ખાવાની લાલચ જાગી. તો રીંછ જાય છે આગળ, આગળ આગળ રીંછ જાય છે અને એના પગ ધબ ધબ થાય છે, અને સિંહ એની પાછળ જાય છે અને એની જીભ લબ-લબ થાય છે. એટલે તમને કોઈ વસ્તુ ખાવાનું મન થાય તો તમારી જીભમાં પાણી આવે છે ને, એટલે જીભ થાય લબ-લબ. તો રીંછ જાય છે આગળ, मीन्स भालू आगे जा रहा है, आगे आगे जा रहा है. एना पग धब धब, तो जो आगे चल रहा है तो उसके पैर चलने से उसके पैर की धब धब आवाज आ रही है. सिंह जाय छे पाछड़, मीन्स शेर उसके पीछे पीछे जा रहा है. एनी जीभ लब लब, मीन्स अगर आपको कुछ खाना हो तो आपके जीभ में पानी आता है ना, मुंह में पानी आता है ना, इसीलिए यहाँ बोल रहे हैं एनी जीभ लब लब. तो शेर की जीभ खाने के लिए लप लपा रही है. घर आ मारू जमो सुखेथी, मदनी लूमे लूम, खावा जाता राणाजीए पाड़ी बूमा बूम. તો શું કહ્યું રી છે કે આ મારું ઘર છે, તમે ખૂબ જ શાંતિથી જમો. અહીં મધની લૂમે લૂમ છે, જેવી રીતે દ્રાક્ષની લૂમ હોય ને એવી રીતે મધની લૂમે લૂમ છે. ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ. તો રાજાને તો એવું લાગ્યું કે આ ખાવાની વસ્તુ છે તો હું એને તો બચકું ભરીને ખાવા જતાં શું થયું, રાજાજીએ સિંહે બૂમાબૂમ પાડી. तो क्या बोल रहे हैं, भालू ने शेर को बोला, घर आ मारू जमो सुखे थी, ये मेरा घर है, आप शांति से खाए. मदनी लूमे लू मतलब हनी कोम्ब, जो जैसे ग्रेप्स की बंचेस होते हैं ना, ऐसे ही हनी कोम्ब, मदनी लूमे लूम, हनी नी लूमे लूम बंचीस.
खावा जाता राणा जी ये पाड़ी बूमा बूम। तो जैसे ही राजा जी उसको खाने गए, उसको लगा कि मैं उसका बाइट भर के खा लूँ। तो जैसे भी वो उसको खाने गए, वो चिल्लाने लगे, बूमा बूम करने लगे, मतलब चिल्लाने लगे। મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જતા વળગી લારો લાર। તો શું હતું એ? મધપૂડાનું વન હતું, મતલબ મધપૂડાનું જંગલ હતું। નહીં માખોનો પાર, તો એટલે ત્યાં બહુ જ બધી મધમાખીઓ હતી, જેની કોઈ લિમિટ જ નહોતી, બહુ જ બધી હતી। બટકું પૂડો ખાવા જતા વળગી લારો લાર। તો જેવું એ બટકું ભરવા ગયા મધપૂડામાં અને બટકું ભર્યું, એવી જ બધી મધમાખી એને વળગી ગઈ, ચોંટી ગઈ, આખા શરીરે ચીપકી ગઈ, ચોંટી ગઈ, ડંખ માર્યા। तो क्या हुआ? मधपुड़ाનું વન હતું એ, मतलब ये क्या था? जंगल था। किसका? हनीकॉम्ब का जंगल था। नहीं माखोनो पार, मतलब यहाँ बहुत सारी मधुमक्खी थे जिसकी कोई लिमिट ही नहीं थी। बटकू पूड़ो खावा जता वड़गी लारो लार। तो जैसे ही उसने हनीकॉम्ब का बाइट भरा, खाने गया, सारी मधुमक्खियाँ उसकी शरीर पर चिपक गई, पूरे बॉडी पे चिपक गई। आंखें मोढ़े जीभे होठे डंख घणेरा लाग्या। खाधो बापरे करता त्यांथी वनराजा तो भाग्या। तो શું થયું? આંખે મોઢે જીભે હોઠે બહુ જ બધા ડંખ માર્યા મધમાખીએ। ખાધો બાપરે એટલે ગભરાઈને સિંહ રાજાના મોઢામાંથી શું નીકળી ગયું? ખાધો બાપરે। અને એવું બોલતાની સાથે જ ત્યાંથી વનરાજા તો ભાગ્યા। તો સિંહ રાજા ત્યાંથી ભાગ્યા। तो क्या हुआ? तो सिंह के शेर के आँख, मुंह, जीभ, लिप्स, होठ मतलब लिप्स, वहाँ पे मधुमक्खी ने काफ़ी डंक लिया, मतलब बी स्टिंग। डंक मतलब बी स्टिंग, तो बहुत सारे डंक लगा दिए। खाधो बापरे मतलब खा लिया बापरे, ऐसा बोल के वो तो शेर वहाँ से भागा। રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા ફટાડી મોટી। તો પહેલી લાઈનમાં શું હતું? પહેલી પંક્તિમાં રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી। અને અહીં શું છે? સામે રાણા સિંહ મળ્યા તા આફત टाड़ी मोटी, मतलब तो वनराजा भाग्या એટલે એની આફત, રીંછની આફત તો ટળી ગઈ, એની યુક્તિમાં એ સફળ થઈ ગયો। તો રીંછ ફરીથી જંગલમાં ફરવા ચાલ્યું, શું લઈને? હાથમાં સોટી લઈને। તો એને સામે રાણા સિંહ મળ્યા હતા। તો પહેલાં એને કોણ મળ્યું હતું? જંગલના રાજા સિંહ, પણ એની યુક્તિના કારણે આફત ટાળી મોટી, એની યુક્તિના કારણે એના પર આવેલી આફત ટળી ગઈ, મતલબ એની યુક્તિમાં સફળ થઈ ગયો અને બચી ગયો। तो क्या बोल रहे हैं? रीछ एकलू फरवा चाल्यू, तो जैसे ही जंगल का शेर भागा, फिर से रीछ मतलब भालू फिर से घूमने गया जंगल में, हाथ में स्टिक लेके। सामे कौन મળ્યું હતું? सामे राणा सिंह મળ્યા था। तो पहले उसको सामने कौन मिला था? सिंह, शेर मिला था, पर अब वो आफत टल गई, उसकी योजना में वो सफल हो गया और शेर के पंजे से वो बच गया। तो आफत टाड़ी मोटी। तो बाળકો, અહીં આપણે कवितानी समझण लीधी। बच्चों, हमने कविता को समझा। तो तमने आ वीडियो पसंद આવ્યો હશે। तो जो तमने आ वीडियो पसंद આવ્યો હોય
તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને ફરીથી આ એક વાર્તા ગીત કવિતા તમે મારી સાથે રિવાઇઝ કરજો. ઓકે બાય. થેન્ક યુ.